સુરતના રૂગનાથપુરા વિસ્તારમાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની નાની બોટલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો, જેને લઈને લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ અને અફરાતફરી મચી જવા પામી હતી। જોકે કામદાર બહાર નીકળી જતા બચી જવા પામ્યો છે। બ્લાસ્ટના કારણે બારી બારણા કાચ તૂટી જવા પામ્યા છે। સુરતમાં આગની સતત વધી રહેલી ઘટના વચ્ચે રૂગનાથપુરામાં આગની ઘટના બની હતી। રૂગનાથપુરામાં ચોથા શેરીના મકાનમાં જ્વેલર્સના દાગીના બનાવવાનું કારખાનું આવેલું છે। કારખાનામાં એક કામદાર કામ કરવામાં વ્યસ્ત હતો। દરમિયાન દાગીના બનાવવા માટે ઉપયોગ કરાતી બ્લુ કેમ પોર્ટેબલ ગેસ કાર્ટેડ એટલે કે ગેસની નાની બોટલ એકાએક જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો। જોકે સદનસીબે ત્યાં હાજર એક વ્યક્તિ બચી જતા તરત બહાર દોડી ગયો હતો અને બ્લાસ્ટના બનાવ લીધે ત્યાંના લોકોમાં ભય ફેલાતા ત્યાં ભાગદોડ અને અફડાતફડી મચી જવા પામી હતી। અંગે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓને જાણ થતાં ઘટનાસ્થળે ધસી જઈને કામગીરી કરી હતી। ત્યાં ટીન ગેસની નાની બોટલ બ્લાસ્ટ થવાને લીધે બારીના કાચ તૂટી ગયા હતા। આ સાથે મશીન, ટેબલ, ખુરશી, વાયરિંગ સહિતનો માલ સામાન અને ચીજ વસ્તુઓ નુકસાન પણ થયું હતું। આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી હોવાનું ફાયર ઓફિસરે કહ્યું છે। આમ રૂગનાથપુરામાં કારખાનામાં ગેસની બોટલમાં ધડાકા સાથે બારીના કાચ તૂટી ગયા હતા। જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતાં તંત્ર અને લોકોએ હાશકર અનુભવ્યો છે।